વાઘોડિયા રોડ ઉપર થયેલા માર્ગ અકસ્માતમાં મહિલા પ્રોફેસરનું મોત થતાં વડોદરા શહેર પશ્ચિમ વિભાગ ટ્રાફિક શાખા દ્વારા ભારદારી વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શહેરમાં ભારદારી વાહનો પ્રવેશ કરતા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। આજરોજ વડોદરા શહેર પશ્ચિમ વિભાગના ટ્રાફિક શાખા દ્વારા શહેરમાં પ્રવેશ કરતા ભારદારી વાહનોને પશ્ચિમ વિભાગના જુદી જુદી જગ્યાએથી ભારદારી વાહનોને ડિટેન કરવામાં આવ્યા, જેમાં કન્ટેનર સહિત 6 થી વધુ વાહનોને ડિટેન કરી તેમની સામે ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। यहाँ देखा ત્યાં नो एंट्री। અત્યારે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ટ્રાફિક પોલીસ શહેરની અંદર જે આવતા રસ્તાઓ પર જે કે ભારદારી વાહનો છે જાહેરનામા મુજબ જે કે પ્રવેશ કરે છે જાહેરનામાનું ઉલ્લંઘન કરીને, તો એ ભારદારી વાહનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે। અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આજે લગભગ 6 જેટલા વાહનોને ભારદારી વાહનોને ડિટેન કરવામાં આવેલા છે। આ કામગીરી અમે રોજે રોજની કામગીરી કરીએ છીએ, 365 દિવસ કામગીરી કરીએ છીએ। આ જે છે એ અમારા જે કે વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર, સયાજીગંજ છે, આ બાજુ ગોત્રી છે, આ બાજુ છાણી છે, તો આ બાજુથી જે કે ભારે વાહનો પ્રવેશ કરે છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે।